દ્વારકાધીશ તો ફરીથી સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. આપણે છીએ અત્યારે ઘરે, દેખાડા કરે છે ફૂલ, અને વિડીયો આપણે ઘણા સમયથી મૂક્યા નથી, એડિટિંગ કરીને મૂકી દીધેલા હતા, અને હવે આપણે અપલોડ કરવાનું શરૂ કરી દઈએ. ટાઈમ નહોતો 11 સુધી, તો ભાગ 4થી આપણે શરૂ થઈ જશે પાછું. અને અત્યારે છે ઘરે જુઓ, આ ડીજા પીડ્યું ભરેલું છે, સિઝન તો છે નહીં પણ એમને ભરેલું મૂકી દીધું. ને આપણી વાડી સોમાહાના ઓલામાં જો લઈ સમ ઓ કેતા આ કેતા તાતા કેતા. હાલો તો કન્ટિન્યુ કરી વિડીયો. તો ફાઇનલી આપણે જો ગાડી ભરવાનું ચાલુ કરી દીધું છે. થપ્પી મોટી તો મારી દીધી છે, કારણ કે ભરવાનું છે આપણે 35 ટન. બધા ભરે છે. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 9 10 11 થપ્પી આવી છે. હા જો થોડોક માલ અહીંયા પીડ્યો, થોડોક માલ અહીંયા પીડ્યો. આ બધો માલ તૈયાર થાય. હા જો બધા માલ તૈયાર થવાનું ચાલુ જ છે. શેઠ લાગે છે આ બધા કામ કરવાવાળા. તો બહુ મોટું ગોડાઉન છે ને અમારા કિશનભાઈ તો અહીંયા પાણી પીવા વહી ગયા છે, અને આપણે હવે જવાનું છે. અને ભાઈ તો અમારે નાહી નાખે ને અમારે નાવાનો ટાઈમ ન રહ્યો. ગોડાઉન જો તો આપણે આજમાં નાહીશું કેમ લાગે. જો એટલી 3 થપ્પીની હાઈડ આવે છે. હવે જોઈ રોરોમાં ભરાઈ જાય પછી ખબર પડશે કેમ થાય કેમ નહીં એમ, કારણ કે રોરોમાં સડશે કે નહીં સડે. 99% તો સડી જાય, એટલે રોરોમાં જ નાખવાની છે. क्या है क्या हुआ? ओ दूध 5 અને 1 થોડીક અડધી 5.5 થપ્પી આવી ગઈ, ને આપણે આવી ગયો 1780 વજન. ને હવે બાકી રહ્યું છે થોડુંક જ, તે 1700 જેવું રહ્યું છે હવે. એટલે આપણું થઈ જાય 35 ટન પૂરું. અને આ માલ જેટલો હતો એટલો બધો થઈ ગયો પૂરો, એટલે તૈયાર કરેલો હતો એ ભરવાનો એ બધો પૂરો થઈ ગયો. જુઓ મેળા બનાવી મૂકી દીધા. વધારાનો માલ સારો કાઢેલો. નીચેનો માલ જાવે છે એ જો આ ઢીગલા થાય છે ટ્રેક્ટરથી. આ બધો ઝીણો માલ છે, અને ઓલો ભરેલો એ ઝીણો છે. જોઈ હાંસ તો પડી જાય આપણે, ફાઇનલ છે. सिंबल पण टाकले आपण. हां सिंबल पण टाकले आपण. टाकले यार. पाठा नाही म्हणजे आपण कसं काय. ચાલુ હોતી જ હતી કેમ લે, લાઈટો તો અમુક લે બંધ થઈ ગઈ ભાઈ. ભાઈ આપણે ભૂગી ગયા છીએ તારાબાદ. સુરત અહીંથી 185 કિલોમીટર થાય છે. ને 12 વ્હીલ આપણા ભાઈબંધનું હારે થઈ ગયું. હવે જોઈ રોરોમાં સડશે, હાઈટ બેસી જાય તો સડશે, ને હાઈટ નહીં દે તો નહીં ચડે. તો જોઈએ હું થાય હું નહીં. એમ અત્યારે તો હાઈલા થઈ એ તો થોડુંક ઘણું આગું છે, ત્યાં સુધીમાં તો લગભગ બેસી જાય. ન બે તો પછી જોયું જાય. ભરવાણમાં બહુ મોડું થઈ ગયું હતું, માલ તૈયાર નહોતો એટલે અંધારું થઈ ગયું હતું. તાલપત્રી દોડા બાંધવામાં. હાલો હાલા ગઈ નહીં રાતે. તો જો ભાઈ પૂગી જશે આપણી સામેની હોટલે, જમી લેવાનું છે.
આ સામેની હોટલ છે મહારાષ્ટ્ર દેવેલા ગાર્ડન. અમારા ખાસ જીગરજાન મયુરભાઈ જમવા બેઠા છે. ત્યાર પછી સીધા આપણે આવી ગયા મહારાષ્ટ્ર બોર્ડર પાર કરીને વસરાજ હોટલ. અને અમારા કિશનભાઈ જો ઊભા થયા છે. બે ગાડી મારી હારો હારે જ છે. ડુંગળી જો એ બંધ મળી જશે ચોકીર ચા પાણી પી લઈએ હવે પછી થઈ જાય તે રવાના. તો ભાઈ આપણે જો બાય રોડ આવ્યા છીએ અને હવે અત્યારે પૂગી ગયા છીએ અંકલેશ્વર. હવે બે ગાડી આપણી પડી છે, બેમાં ડુંગળી છે ને ઓલા ભાઈને ઊંઘ આવે એટલે આપણે કિશનભાઈ જાય છે ઘડી વાર હાંકવા. અને તું ભાઈ પૂજી જાય નીકળાય. ચા પીધી. કટિંગ નથી રાખતા ભાઈ, ફૂલ રાખે એટલે ધ્યાન રાખજો અહીંયા. હાલો નીકળી ભાઈ અંકલેશ્વર MIDC. હા વગાડ 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 ઓન વગાડ. અંકલેશ્વર આવી ગયું છે આપણે. સવાર પડી ગયો, 6:30 થઈ ગયા. બાય રોડ આવેલા હતા આપણે એટલે રાત આખી રાત જોવો આઈસર વાળા ભાઈ જાય છે ચુમ્મા ચુમ્મો. હાલો તો નિરાતે આવેલા થઈ હવે. તો ભાઈ સવારનો ગુડ મોર્નિંગ આપણું થઈ ગયું છે. જુઓ ભરૂચના બ્રિજ ઉપર, નર્મદામાના બ્રિજ ઉપર. જુઓ ભાઈ ઓલા ભાગમાં તો બહુ ટ્રાફિક હતી. આવકમાં આપણે કાંઈ એટલી બધી હતી નહીં એટલે કાંઈ નીકળી ગયા. અમે પણ એટલી બધી નથી, થોડીક જ હતી. આપણે જો ઉડી ગયા છીએ. અમે મંદિર છે મસ્તીના તો કેસરી. બહુ ગાય ગાય તો લે હાલો 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 જાઓ નીકળો. તો ભાઈ નદી અત્યારે ખાલી છે, બહુ ભરેલી નથી. જો નગર તો ફૂલ ભરેલી હોય. અત્યારે એટલી બધી નથી. તો આપણે કેદુના બાય રોડ આવેલા નહોતા, આજે ખાલી ગયા. તો જો સુરત દાદા હવે આપણે જઈએ બ્રિજ પૂરો. હાલો હવે આગળ જઈને મળીએ. રનિંગ રાખીએ. તો ત્યાર પછી ભાઈ જો આપણે ડાયરેક્ટ સીધા વડોદરા પહોંચી ગયા છીએ. વડોદરામાંથી જો બાયપાસમાંથી પાર થઈએ છીએ આપણે. બહુ વાર લાગી ગઈ ભાઈ. આપણે રસ્તો ખરાબના લીધે ખૂટ્યો જ નહીં. તો ધીમે ધીમે વડોદરા બાયપાસ પૂરો કરી લઈએ ભાઈ, પછી આગળ તક ચા પાણી પીવા રાખીએ. તો ભાઈ આપણે બોરસદના ટોલ નાકે પૂકી ગયા. અમે બોરસદનું ટોલ નાખું આપણી પડી ગાડી. હા ભાઈ જો ચા પાણી પી લીધા અને અમારા કિશનભાઈ ચા પાણી પીવે છે. નાસ્તો નથી કરવાનો. હા ભાઈ જો અમારા ભાઈ ઊભા તો બહુ મોટું સારું આવે તમારું તો. હે ભાઈ તમારું મોટું બહુ સારું આવે આમ. એમ કેમ? હાલો ચા પીવા. હા જો અમારા કિશનભાઈ ચા પીવા બોલાવે. હાલો કોને પીવી છે? વૈયાવો બોરસદના ટોલ નાકે. નાસ્તો કરવો હોય તોય વૈયાવો. અને જો અમારા સલમાન ખાન. કેવા સલમાન ખાન? લે વાહ આમ તો એક લે ઓ સલમાન ખાન તારો દીકરો રે. લે લે પણ આવેલો હવે. યા ભાઈ ની હારે છે ભાઈ. તો ભાઈ સીધા આપણે ડાયરેક્ટ તળાજા બની ગયા છીએ સતલુજ નદીના પુલ ઉપર. જો નીરે તો તડકો થઈ ગયો એટલે હાઈલા આવ્યા હતા. પછી આપણે આમાં દેખાય છે તળાજાનો. બહુ વાર લાગી ગઈ ભાઈ પૂગતા. આજમાં તો ગાડી ખાલી નહીં થાય એવું લાગે એટલે સીધું ગાડી ઘરે લઈને જવાનું છે આપણું.
તો ઘરે પાર્કિંગ કરી દઉં સવારમાં વહેલા પછી નીકળી જવું છે. અત્યારે જુઓ બાયપાસ ચાલુ થાય છે અહીંથી આપણે અંદરથી ગામમાં ઉતરવાનું છે. ચાલો ઘરે જઈએ. તો જો આપણે ભાઈ ઘરે આવ્યા તો ડીજે ભાઈ આપણા ભાઈ નાના ડીજે ચેક કરતા હતા પ્રોગ્રામ હશે એટલે એને ઢીંગલી જવો રમે છે. ગાડી આપણે કીધું એમ પાર્કિંગ કરી દીધી છે ઘરની બાજુમાં. તો સવારે વહેલા અહીંથી લઈને નીકળી જવાય. મહાકાળી ડીજે છે ભાઈ, કોઈને પ્રોગ્રામ હોય તો કહેજો. ના ભાઈ છે તો આપણે નાના તો એ ભાઈ ચેક કરે છે. તેમને એ ગીત વાગે એ તો તમને એમાં કંઈ સંભળાવા છે નહીં, કારણ કે નકર આપણે ધંધે લાગશું થોડા ઘણા. અને નાની મોટર તો ટીંગારી તો આ છે જુઓ આપણું ઘર ભાઈ. મહેમાન આવેલા છે તો ઊભા ને આપણે ભગુડાના ભટીએ પૂગી ગયા છીએ ને અગરબત્તી તો ભાઈ મારે તોકરી ભાઈ કરી નાખી. આપણે જવાનું છે મોવા. કાલે તો ના પાડીએ ખાલી કરવાની એટલે પિક્ચરે નીકળી ગયા. હવે આખશે તોકીર ભાઈ ગાડી. જય માં મોંગલ. ભગુડાના પાટી તો થોડા આગળ વિદ્યા હતા જુઓ કન્ટેનર રસ્તા પરથી મોજ કરતા જઈએ છીએ. ગીત વગાડતા અમારા તોકીરભાઈ ગાડી હાકે છે. એને પણ મોવા આવવાનું છે, એની ગાડી ખાલી કરવાની છે એટલે આપણે હારે વી આવી છીએ. એની ગાડી મોવા પડી, મોવા મૂકીને વી આવ્યા થાય ને આપણે સીધા ઘરે લઈને વી જતા હતા. તોકીરભાઈ જવા ગીત વગાડતા મોજ કરતા ટટ્ટાર બેહીને ગાડી હાકે ભાઈ જુઓ. આમ છે તો છો ફૂગી જાય ભાઈ મોવા. તો ફૂલ મોજ કરતા બે ભાઈ જાય છે ભાઈ. વહેલા છતાં મોવા આવે તો આપણે ખાલી કરીને જલ્દી નીકળી જવાનું થાય છે ઘરે ખાલી. જો વાતાવરણ હાવ ચોખ્ખું છે. આપણે મૂકી ગયા છીએ મોવા બાયપાસ. તો આપણને કીધું છે હનુમંત હોસ્પિટલમાં ઊભા રહ્યો, ત્યાં તમને હમણાં મજૂર લેવા આવે. તો આપણે રેલવેના બ્રિજ ઉપરથી નીકળ્યા છીએ મહુવા. જોવા અંદર સિટી કરતાં તો બહાર છે ભાઈ. પહેલી વાર બ્રિજ ઉપરથી નીકળ્યા આપણે ત્યારે આ બધી નજારો આપણને દેખાણો. બાકી મહુવામાં ઘણી વાર આવ્યા પણ એટલું બધું કાંઈ આવા મકાનો કાંઈ દેખાતા નહોતા. હાલો તો ઊભા રહી હનુમંત હોસ્પિટલે. આપણે ભૂગી ગયા સ્વામિનારાયણ મંદિરે. જુઓ સ્વામિનારાયણ મંદિર મહુવા. આવી ગઈ આપણે હોસ્પિટલ. હવે અમે સાઈડમાં ગાડી રાખી દઈએ. તો ભાઈ આપણે દોડાને ઉગાડી નાખ્યું છે બધું. જો આપણે મૂકી દીધું છત્રી પર કમ્પ્લીટ કરી. અને એમાં કેબલે ઢીકલા પીડ્યા છે. બહાર ઘણી બધી ડુંગળી છે. બાજુના ગોડાઉન છે અમે છે. કારખાનું હાલમાં બંધ છે તો ચાલુ કરી દીધી છે પાછળથી ખાલી કરવાનું. આપણે હેઠે જઈએ હવે. આમાંનું ગોડાઉન છે કે નીચે દેખાય કાળા કલર રેકું એ એમાં ડુંગળી છે. અને અહીંયા લાટ થપ્પો પડ્યો. અહીંયા બધી આખું ભરી જ દીધું છે. અહીંના હાલમાં કારખાનું બંધ છે. જો હાલો આપણે જઈએ પાછળ. તો ફાઇનલી જો ભાઈ આપણી ગાડી ખાલી કરવા લગાડી દીધી છે અને ઝપટ કરે છે ભાઈ અંદરના શેડમાં. એટલી ડુંગળી છે બધી. પાછળ પીળો પાવડર એનો. તો ભાઈ જો ઘણા બધા છે એટલે વાર લાગશે નહીં. આપણે એ પછી બધું પાછળથી બોલાય જાય. પાછળથી પેલા છતાં ખાલી થઈ જાય વાંધો નહીં આવે. પેલીની બીજી નંબર આપણો હતો, બીજો નંબર એટલે બે ગાડી ખાલી થઈને ત્રીજો નંબર આપણો હતો. ત્રીજો લગાડી દીધી. જો આ બધે સ્ટોક પડેલો છે એમને. તો હાલો તો ભાઈ આપણે મહુવા ખાલી કરીને નીકળી ગયા છીએ. અને જોવા હેડ જો વાડી હતી થઈ ગઈ છે લોક અત્યારે. એટલે હવે સીધા ઘર ભેગા થઈ જાય. અને કારણ કે અહીંથી કંઈ છે નહીં.
તો ભાઈ આપણે ખાલી કરીને મવાથી નીકળી ગયા અને જોવા બધા કેદારનાથવાળા જાય છે સાયકલો લઈ લઈને. વિડીયો ગમે ગમો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને મળીએ હવે નવા વિડીયો સાથે. બધાને જય માતાજી.